ભુજમાં શનિવારે રાજ્ય ઉર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે જાડેસર સબસ્ટેશન અને અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્કનું ભૂમિપૂજન કરાશે। કેન્દ્રીય ઉર્જા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્તરે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ RDSS 3.3 લાખ કરોડની અમલી બનાવાઈ છે। યોજના હેઠળ DGVCL દ્વારા 4120.67 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે। ભરૂચ વીજ સર્કલમાં RDSS યોજના હેઠળ શનિવારે ઉર્જા મંત્રી કનુ દેસાઈ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવનાર છે। ભરૂચ સુપ્રિન્ટેન્ડન્ટ ઇજનેર ઉત્પલ ચૌધરીએ માહિતી આપી હતી કે ઉર્જા મંત્રી 66 kV જાડેશ્વર સબસ્ટેશન અને અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્કનું ખાતમુહૂર્ત કરશે। સાથે જ જિલ્લામાં કેન્દ્રની સ્કીમ હેઠળ 2 ફેઝમાં 397 કરોડના ખર્ચે પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવાશે। જિલ્લામાં 5,42,000 પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત સરકારી કચેરીથી જાન્યુઆરી 2024ના અંતથી કરાશે, જે બાદ ઉદ્યોગો અને વાણિજ્યિક જોડાણો અને પછી રહેણાંક વીજ કનેક્શનને આવરી લેવાશે। ભરૂચ સર્કલમાં વીજ વિતરણનું માળખું વધુ મજબૂત અને સુધારવા આગામી સમયમાં યોજના હેઠળ નવા સબસ્ટેશન, નવા ટ્રાન્સફોર્મર લગાવવામાં આવશે।